આયા વટાણાનું કામકાજ ચાલુ છે. આ ભાવેશભાઈ, આ લીલેશભાઈ, જયસુખભાઈ, અનિલભાઈ છે ને રેસીપી બનાવે છે મસાલાની. પહેલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. મિત્રો ગુલાબજાંબુ તો મસ્ત છે, એક નંબર. રસોઈ મસ્ત છે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે ફરીથી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો તમે વિચારતા કે આ શું કહેવાય કે બહુ ઝાઝા સમય પછી આજ બધા ભેગા થયા, કેમ કે બહુ લાંબો સમય થઈ ગયો. કેમ કે અમારે છે ને એટલું બધું કામ આવી જતું ને કે આવા તો નહીં અનિલભાઈની વાડે. તો પહેલાં તમને છે ને અમારા અનિલભાઈ કૂક બતાડી દઈએ. તો અમારા અનિલભાઈ કૂક ને આ ભાઈ છે ગૌતમભાઈ. તમે તો ઓળખતા હે, કહેવાની જરૂર નથી. તેલ નાખે, ચૂલો હળગાવી નાખ્યો. મિત્રો બનાવવાની છે શું ખબર? દહીં તીખારી. અમારા ભાવેશભાઈ ને નિલેશભાઈ છે ને વટાણા છે ને લીલા વટાણા લેવા ગયા, કેમ કે લીલા વટાણા છે ને અહીંયા મેલા નહીં. આ ભાઈની ઘરે છે ને ગૌતમભાઈની ઘરે બધું બકાલું હોય. તમે નથી વેચતા, તો એના બાજુમાં વેચે ને તો બકાલું મેળવ્યું નહીં. મળે તો ખરી, પણ એમાં એવું છે લીલા વટાણા મેળાની. તો જયસુખભાઈ આવી છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હાલો દોસ્તો, તો અમે બધા ભેગા થઈ ગયા. આયા વટાણાનું કામકાજ ચાલુ છે. આ ભાવેશભાઈ, આ લીલેશભાઈ, જયસુખભાઈ, આ લીલા વટાણા બોલે ને આ ભાઈ આપણા. તો મિત્રો મેં તમને કીધું હતું ને કે અમારા વટાણા બોલાઈ ગયા હતા. આ ત્રણ ભાઈ પાછા લેવા ગયા. ને આયા ડુંગળીનું કામકાજ ચાલુ છે. એમાં રોશનભાઈ હાથ બતાવે છે. રોશનભાઈ ને આ ગૌતમભાઈ ને આગળ ચૂલો અમારો ચાલુ જ છે. હાલો તો મળીએ. તો ફાઇનલી મિત્રો અમારી છે ને બકાલ બધું સુધારી નાખ્યું. ધાણા સુધારી નાખ્યા, પછી ધાણા ટમેટા ના એ તેલ ગરમ થઈ ગયું. અમારા નિલેશભાઈ ને અનિલભાઈ છે ને રેસીપી બનાવે છે મસાલાની. તો હાલો પછી નાખી દઈએ બધું. ધાણા ને ટમેટા પહેલાં નાખી દેવાનું છે. તો ધાણા ને ટમેટા નાખી દઈએ પહેલાં. ફાઇનલી મિત્રો અમારી દહીં તીખારી પાકી ગઈ ને ઉતાવળા થયા બધા મિત્રો. મિત્રો અમારે છે ને કૂક બદલાવીને કે સાલુમાં ચેન્જ કરીને કે ભાવેશભાઈને રાખી દીધી. વિકા થયા છે અમારા બધા માણસો છે ને. હાલો તો પાકી ગઈશ તો નીચે ઉતારી લઈએ. અનિલભાઈ છે ને ઉપર છે, બહુ વિકા થયા છે. હાલો તો ઉતારી લઈએ. તો ફાઇનલી મિત્રો અમારું છે ને જમવાનું થઈ ગયું. નાસ્તો કરી લઈએ. જમીને તો ઘરેથી આવ્યા હતા, કોઈ ઘટે નહીં એવી બની જઈશ. તો અનિલભાઈ ટેસ્ટ કરી લઉં કેવી છે કેવી નહીં. હા શું બોલે? વિપુલભાઈ છે, વિપુલભાઈ પહેલી વખત છે. એક નંબર. જયસુખભાઈ થોડી ગરમ છે પણ હવે ઠંડી પડે પછી ભાવેશભાઈ, આપણે કોઈ કીધું નો હોય એમ કીધું કોઈ સારી જ હોય. નિલેશભાઈ, પેલા જવાય લમ પછી એક નંબર. ગૌતમભાઈ, રોશનભાઈ. તો મિત્રો મારે છે ને ટેસ્ટ કરવાની બાકી છે, હું ટેસ્ટ કરી લઉં. અમારે કોક ચાલુમાં બદલી ગયા હતા ને એટલે નથી કઈ ખાસ કઈ ખાવી તો પડી જાય. હાલ તો પડી જાય કન્ટિન્યુ.
મિત્રો અમે દહીં તીખારી ખાઈને ધરાઈ ગયા. હવે ગુલાબજાંબુ બનાવે છે અમારા મિત્રો. તમે જોવો અશ્વિનભાઈ છે, અનિલભાઈ છે અને ભાવેશભાઈ છે. તો મિત્રો એમાં એવું છે ને કે અમારે છે ને આ ગુલાબજાંબુનો કઈ વિસ્તાર નતો, કઈ પ્લાન જ નતો, કઈ ખબર જ નથી. તો ભાવેશભાઈ કે બ્રેડ વેચ્યા છે આપણે, તો એ કે ગુલાબજાંબુ બનાવીએ. તો મેં કીધું હા તો બનાવીએ. તો એમાં એવું છે કે દૂધની થેલી ને તેલ ને ખાંડ છે એ ભાવેશભાઈ ગામમાં જઈને લઈ આવ્યા. તો બનાવીએ ગુલાબજાંબુ. અમને આવડતા જ નથી પણ ખાલી શીખીએ એમ. ને બીજા બે ભાઈ છે ને નીચે છે સારણી ગરમ કરે છે. રોશનભાઈ ને ગૌતમભાઈ છે, ચાણી બનાવે છે ભાઈ. મિત્રો અહીંયા છે ને સારણી ગરમ થાય છે. ગૌતમભાઈ સારણી ગરમ કરે છે ને રોશનભાઈ. તો હાલો સારણી ગરમ કરી નાખીએ પેલા મસ્ત મજાની, કઈ ઘટે નહીં એવી. ગુલાબજાંબુ બનાવવાના જ છે એટલે. તો મિત્રો અમારે છે ને ગુલાબજાંબુ છે ને તળવા મૂકી દીધા છે. તળાશ હવે મિત્રો સાઈડમાંથી છે ને ટોપડી થોડીક છે ને બળી ગઈ છે, વધારે તાપ થઈ ગયો હતો ને એટલે. અનિલભાઈ તો મિત્રો હા, ને અનિલભાઈની નવે ઘેર છે ને લાઇટ આવી ગઈ કઈ ઘટે ને. આ અનિલભાઈનું છે ને નવું મકાન છે. અનિલભાઈ છે ને હોળી પછી આ રહેવા આવવાના છે નવા મકાનમાં. તો હાલો ગુલાબજાંબુ હવે તળી નાખીએ. તો મિત્રો ફાઇનલી અમારા છે ને ગુલાબજાંબુ બની ગયા ને તમને બતાવી દઈએ કે અમે પહેલાં વહેલા બનાવ્યા ને કેવા બનાવ્યા ને એ. જો મિત્રો અમે છે ને આવા પહેલી વખત ગુલાબજાંબુ બનાવ્યા છે. તો અનિલભાઈથી સ્ટાર્ટ કરીએ. અનિલભાઈ ભાવેશભાઈ ને બનાવ્યા છે અમે બધાએ થઈને કેવા બનાવ્યા ને. તો અનિલભાઈ તમે ટેસ્ટ કરી લીધો કે ગુલાબજાંબુ કેવા તમને લાગે? મિત્રો ગુલાબજાંબુ તો મસ્ત છે, એક નંબર. રસોઈ મસ્ત છે પણ અંદરની સાઈડથી જરા ઓછા લાગે. બરાબર છે ભાઈની વાત. જયસુખભાઈ ખાવામાં તો કઈ વાંધો છે નહીં, પણ આમ લાગે છે તો મસ્ત. ને આ ભાઈ કહે છે કે અંદરની સાઈડ એટલે શું નથી હજી. આ સારણી શું કહેવાય ને, સારણી કહેવાય ને, એ સારણી શું છે તો મજા આવે. બરાબર બરાબર બરાબર. ભાવેશભાઈ એક નંબર. આ બે કે છે રસ નથી પણ આપડા રેવા દે એમ નથી. મેં કીધું એક રેવા દો તો કે આ રેવા દે એમ નથી. આ બધા ખાઈ જ જવાના છે. મિત્રો એવું છે કે અનિલભાઈ કે એક રાત રહેવા દે કે એક રાત હું સવારે હું ઉઠીને જ ખાઈ જાઉં કે હું ખાઈ જાઉં નહીં તમારા ઘર ના ખાઈ જાય. તો રોશનભાઈ એમ છે. ગૌતમભાઈ મસ્ત બેલેન્સ પાણી 1-2 દિવસ રહેવા દીધા હોય ને તો અંદરની સાઈડ હું સાસણી આવી જાય ને તો મસ્ત લાગે. 1-2 દિવસ કરું છું. હા 1-2 દિવસ રહેવા પડે અમારે. તો મિત્રો આ બધાની વાત સાચી છે પણ મને એવું નથી લાગતું. મને એવું લાગે છે કે થોડાક તળવામાં છે ને ઓલા ગોલગપ્પા આવે ને એને તળવામાં છે ને થોડાક વધારે કડક થઈ જાય ને એના લીધે છે ને શું કહેવાય કે પોછા ને થયા ને સારણી એના લીધે ને જોતી. તો નિલેશ ને વિપુલભાઈ છે ને એ ખીચડી ખાયા છે. એ અંદર સોઈ ગયા છે ખાઈને. કેમ કે એને નીંદર આવે છે ને. તો હાલો તો અમે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. જમી તો લીધું. પેલા દહીં તીખારી બનાવી એમાંથી પછી આ કર્યું. મિત્રો અમારા મિત્રો છે ને મેલેલી ગમે નહીં ને ના. તો હાલો ગુલાબજાંબુ ખાઈ લઈએ પછી મેળ લઈએ. તો ફાઇનલ મિત્રો અમે ગુલાબજાંબુ ને દહીં તીખારી ને બધું મિક્સ કરીને ખાધું. તો અમારા મિત્રો એ બધા નીંદર આવે કે હવે સુઈ જાઉં. આપણે ગુલાબજાંબુ નથી તમને હાલો તો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.